સાંજ વધારે વાલી છે. શું કામ? કારણ કે મારા પપ્પા તો ફક્ત ને ફક્ત રમકડાઓ જ લઈને આવે છે, પણ આ સાંજ તો રોજ ઉઠીને મારા પાપાને ઘરે લઈને આવે છે. એટલે મને મારા પપ્પા કરતા એ વધારે સાંજ વાલી છે. કે અચાનક ઝીણી ઝીણી ઝાંઝરીઓ વાગશે તારી હાથ, સાંજ પડતાની સાથે પાપા પાણી તો પીવો આવો, હવે કોણ લંબાવશે હાથ? આજે એમ કહેવાય કે તળાવિયા પરિવારને આંગણે, પિતા રમેશભાઈને આંગણે, માતા રેખાબેનને આંગણે આજે લાડકવાઈ દીકરીની વિદાયના મંગલ કરુણ પ્રસંગ આવ્યા છે. તમે જોજો ક્યારેય માં તો ચલો માનું હૃદય તો એવું હોય એટલે માને રડવું આવે, પણ પુરુષ જાત ક્યારેય રડતી રૂડી ન લાગે, બાપ ક્યારેય રડતો હારો ન લાગે. પણ ઈનો ઈ બાપ દીકરીની વિદાય વેળાએ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય, બહુ રૂડો લાગે. એમ કહેવાય કે જેના એક અવાજ પર આખું સુરત ઊભું રહી જતું હોય, એવો મર્દા મર્દ બાપ, એવો બાપ ક્યારે રડતો રૂડો ન લાગે, હારો ન લાગે. પણ ઈનો ઈ બાપ આજે જાપે ઊભો ઊભો રડતો હોય, બહુ રૂડો લાગે. માતા રેખાબેને દીકરીને એમ કીધું હોય કે જો બેટા, આને ગરવો ગિરનાર કહેવાય, આને શેત્રુંજ કહેવાય. પણ ઈનો ઈ ગરવો ગિરનાર આજે દીકરી બાને ઉમરો ઓળંગે ને ત્યારે દેખાવા લાગે છે. પિતા હિમાલય જ્યારે માં ભવાનીની વિદાય કરી રહ્યા હતા, ત્યારે બે હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરી કે મારી ભવાનીને હાચવજો, મારી ભવાનીમાં જો કઈ ભૂલ આવે તો મને કહેજો, પણ મારી ભવાનીને હાચવજો. અને ફરી એકવાર કહું કે જે નસીબદાર બાપ હોય ને એના જ ઘેરે બંગડીનો રણકાર ને ઘૂઘરીનો ઘમકાર જોવા મળે, કે ખરેખર નસીબદાર બાપ છે. ભાઈ એવા કિશનભાઈએ આજ સુધી લાખો અને કરોડોની ચેક પર સાઈન કરી હોય એવા તમને હજારો દાખલા મળી રહે, પણ દીકરી બા રાજવી બેન એટલે એમની સંવેદનાનો છે. આવી લાડકવાઈ લાડકોટથી ઉછરેલી અમારી દીકરી બાઈએ એમ કહેવાય કે પાણી માંગ્યું હોય ને પિતાએ દૂધ હાજર કર્યું હોય, એવા લાડકોટથી ઉછરેલા દીકરી આજે એમની વિદાયનો વખત આવ્યો છે, ત્યારે લાડકવાઈ દીકરી બાની આજ સૌ સાથે મળીને વિદાય કરીએ. આવો એ પણ
અનના ટોડલે ટહુકતી આ દીકરી. એવી જ લાડકબાઈ દીકરી બા રાજવી બેનની વિદાયનો વખત આવ્યો છે. દીકરી રાજવી બેન જ્યારે તળાવિયા પરિવારમાંથી કથરિયા પરિવારમાં જઈ રહ્યા ત્યારે
કે પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, અમારી ખુશી માટે પોતાના શમણાઓને રોળતા પણ જોયા છે, પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, અમારી ખુશી માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. એ વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી. એ સર્જનહાર રૂપે અમે અમારા પિતાને જોયા છે. ત્યારે હે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. એથી આગળ જો કહીએ તો મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત. આ જનનીની જોડ સખી નહીં જડે રે ડોલ. અને એવા માતા રેખાબેન જ્યારે દીકરીની વિદાય કરે ત્યારે